ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ધોરાજીના સર ભગવતસિંહજી શાક માર્કેટના પાણીના ભૂગદામાંથી નગ્ન હાલતમાં પુરુષનો મળ્યો મૃતદેહ। ધોરાજી ડીવાયએસપી સાથે પોલીસ તંત્ર, નગરપાલિકા તંત્ર અને ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા ઘટના સ્થળે। શાક માર્કેટમાં આવેલ ભૂગદામાંથી નગ્ન હાલતમાં મૃતદેહ કાઢવામાં આવ્યો। મૃતદેહને પીએમ માટે ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। બટુકભાઈ નરસિંહભાઈ મકવાણા, ઉંમર વર્ષ 45, ધોરાજીના રામપરા વિસ્તારની સામે કાંઠે રહેતો હોવાની વિગત। ધોરાજી પોલીસે ઘટના સ્થળે પહોંચી ઝીણવટભરી તપાસ હાથ ધરી। પીએમ રિપોર્ટ બાદ સત્ય હકીકત બહાર આવી શકે। મોતનું કારણ હત્યા કે અન્ય કારણોસર મોત થયું તે અકબંધ। નરસિંહ મગન નરસિંહભાઈ, જે છોકરો તમારો શું થાય? મારો દીકરો થાય। શું નામ છે એનું? એટલે બટુક નરસિંહ, ઉંમર ઉંમર 45 વર્ષની, 45 વર્ષ ઉપરની। શું થયું તું સાહેબ? શું થયું તું? એને કાંઈ નહીં, એને હાલતો હવારમાં ગામમાં આવ્યો બસ। પછી અમે બપોર સુધી ગયો તો ના મળ્યો ક્યાંય। પછી અમે રાતના 12 વાગ્યાથી પોલીસ થાણામાં ગયો હું, ભાઈ મારો છોકરો બટુકભાઈના નામનો કોઈ આવ્યો છે? તો કે નામ અહીં કોઈ નથી। બે સાહેબ અમે પૂછ્યું, અહીં પૂછ્યું। પછી અમે ઘરે વયા ગયા 12 વાગે। પછી ઘરે આખી તમે જાગ્યા, ક્યાંય પતો નતો નંબર, કાંઈ ક્યાંય ક્યાં છે કાંઈ ખબર નંબર। પછી છે ને ભાઈ, પછી આમાં કોઈ માણસો અમારા ભાઈને કોઈ કીધું એક લાશ પડી છે ગટરમાં। તો અડીએ ભાઈ જાય મારો દીકરો ને હું જ્યાં જોયું મારો છોકરો સીધો પાટ પીડ્યો છે, નાગો પૂગો પાટલું કાઢેલું પીડ્યું છે સાહેબ। હવે આમાં શું થયું છે? અને એવા સાદા માણસને કેને મારી નાખો? કોઈ મારવા વાળો એવો માણસ એને આમાં કોઈ છે નહીં। કોઈ બાયધો નથી, કોઈ જિંદગીમાં કોઈ દી મારે ફરિયાદ ન થઈ, કોઈ લોહી નથી કોઈને કાઢ્યું, કોઈને લાકડી નથી મારી કોઈ દી જિંદગીમાં। પણ સાદો માણસ હા ભાઈ। અત્યારે શું ચાલે છે? અત્યારે છે ને પોલીસ વાળા કાઢે છે અંદર ગટરમાંથી, ગટરમાં કાઢીને અને હવે ભાઈને લાશ આવે એ ખબર પડે અમે જોઈએ કે શું છે શું નહીં। તમને શું લાગે? મને એમ લાગે પોલીસ વાળા ભાઈને કાઢી અને અમે જોઈ કે અમે શું છે શું નહીં એમ। એટલે અમને કોઈ સરકાર દવાખાનામાં લઈ જાય, એને કોઈ દવા જોવે બધી તપાસ કરે તો ખબર પડે છે। બાકી અમને બીજું શું ખબર પડે? અમને આમાં શું થયું છે અને કેમ કરી નાખ્યું મારો છોકરો? કોઈ દી બિચારો ઘર નથી કોઈ અમારે